દોસ્તો, સૌરાષ્ટ્રની સફરમાં ગીર સોમનાથ જિલ્લામાં અને કોડીનારમાં લઈ જઈ રહ્યો છું. આપણે કોડીનારમાં એક મોટી ઉંમરના વ્યક્તિને ડાયાબિટીસનો પ્રોબ્લેમ થયેલો. ડાયાબિટીસ પહેલાં સાંભળતા લોકો ચોંકી જતા હતા અને આજે આ રોગ સામાન્ય બનતો જાય છે હવા, પાણી અને ખોરાક પ્રદૂષિત હોવાના કારણે. તો પ્રોબ્લેમ શું હતો અને કેવી રીતે શરૂ થયેલો સાંભળીએ એમની પાસેથી. પહેલાં તમારું નામ આપો. શું તમારું નામ છે? મારું નામ કનુદાસ બાલુદાસ કુવાવત. અહીંયા કોડીનારનું તમારું એડ્રેસ? આ સત્યમ સોસાયટી, વિરાટનગર. મારું મૂળ ગામ છારા. ક્યાં આવે છે? તાલુકો કોડીનાર અને જિલ્લો ગીર સોમનાથ. ઓકે, હવે વાત કરો તમારો પ્રોબ્લેમની. શું પ્રોબ્લેમ હતો? હું પોલીસ ખાતામાં નોકરી કરતો હતો. ત્યાર પછી હું નિવૃત્ત થયો. નિવૃત્ત થયા પછી મેં 8-10 મહિના કરિયાણાની દુકાન ચલાવી. બરાબર. એ દરમિયાન મને ડાયાબિટીસની બીમારી થઈ. ડાયાબિટીસની બીમારી 4-5 વર્ષ રહી. ડાયાબિટીસની બીમારીમાં મેં આ કેરીની મોસમમાં મેં કેરી ખાધેલી અને એ કેરી ખાટી હોવાથી બૈરાઓએ એમાં ખાંડ નાખી ને ખાંડ નાખ્યા પછી કેરીની મીઠાશ લાવવા માટે, હા, મીઠાશ લાવવા માટે તેમાં ખાંડ નાખી અને એક છાલિયું રસ હું પી ગયો. અને ત્યાર પછી 10-15 મિનિટ બાદ મારો એક હાથ ખોટો થઈ ગયો અને હું બોલતો બંધ થઈ ગયો. ત્યાર પછી મેં હું કર્યું. ખોટો થઈ ગયો તો એટલે આમ ક્યાં સુધી પહોંચી ગયેલું એ હાથ તમારો? ઉપડે જ નહીં સાહેબ. હા, પછી ખોટો થઈ ગયેલો અને હું બોલતો બંધ થઈ ગયો. જીભાન પણ વહી ગઈ? હા, જીભાન નહીં. પછી મેં હું કર્યું એટલે બૈરાઓ તરત જ મને ગદડવા માંડ્યા. મારું શરીર દબાવવા માંડ્યા. એટલે 10-15 મિનિટમાં પાછું મને સારું થયું. ને ત્યારબાદ હું દવાખાને ગયો અને દવાખાને દવા લીધી એટલે મને આરામ થઈ ગયો. ત્યાર પછી અમારા ગામના જીતુભાઈ મિસ્ત્રી, હા, જીતુભાઈ મિસ્ત્રી મને મળેલા અને મેં એમને આ ડાયાબિટીસ વિશે વાત કરી. તો કે ભાઈ, હું ડાયાબિટીસની દવા આપું છું. બરાબર. તમે એ ચાલુ કરો એટલે થોડાક ટાઈમમાં તમને બધી જાતને આરામ થઈ જશે. કઈ દવા છે? એટલે દોસ્તો, આ સાહેબ જે બતાવી રહ્યા છે આ નેચરામોર પાવડર, આ કોઈ ડાયાબિટીસની દવા નથી પણ છે ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ કે જે પોષક તત્વોની ખામીના કારણે આપણા અવયવો ખરાબ થતા હોય તો એ પોષક તત્વોની પૂર્તિ કરીને પાવડરે એમના બોડીને રિકવર કરેલું છે. અને ઉપર જે કેપ્સ્યુલ બતાવે છે એ છે લાઇફસ્ટાઇલ પ્લસ, એટલે કે ડાયટરી સપ્લિમેન્ટ છે જે ઇન્સ્યુલિન સ્ત્રાવને બનાવવામાં મદદ કરે છે અને લોહીમાંથી શુગરને કંટ્રોલ કરે છે. કેટલા ડબ્બા પીધા તમે? મેં આ પાવડરના 2 મહિનાની અંદર 2 ડબ્બા હું પી ગયો. કેપ્સ્યુલ અને કેપ્સ્યુલના 3 પેકેટ. કેવી રીતે લ્યો છો પાવડરના કેપ્સ્યુલ? હું સવારે કેપ્સ્યુલ ખાઉં છું અને ત્યારબાદ ગરમ પાણીમાં પાવડરને ઉકાળી અને ઠંડા પડ્યા પછી હું પાવડર પી જાઉં છું. સાંજે? એટલે સવારે અને સાંજે આ રીતે જ 2 ટાઈમ લ્યો છો? 2 ટાઈમ દવા લઉં છું. અચ્છા. હવે આ પાવડર અને કેપ્સ્યુલ પીધા પછી હવે કેવું લાગે છે? અત્યારે મને કોઈ જાતની બીમારી નથી. હાલવામાં પણ સારામાં સારું છે. મને જે ચક્કર આવતા એ ચક્કર બંધ થઈ ગયા છે. મારી પિંડી જે કળતી એ પણ બંધ થઈ ગઈ છે. પગના તળિયા છે એ ખોટા હોય એ રીતે હતું પણ અત્યારે સારામાં સારું થઈ ગયું. સારામાં સારું થઈ ગયું છે. પછી આમ શરીરમાં સ્ફૂર્તિ કેવી લાગે છે? સ્ફૂર્તિ સારામાં સારી. કોઈ જાતની તકલીફ જ નથી. હવે તકલીફ નથી? હજી માત્ર તમે 2 મહિનાનો કોર્સ કર્યો છે? હાજી. અને પછી તમે કંઈક ચાલવાની વાત કરતા હતા, શું કહેતા હતા? હા, તે હું સાંજના ચાલવા માટે જાઉં છું. 3-4 કિલોમીટર રોજનો હાલું છું. 3 થી 4 કિલોમીટર? હાજી. થાક લાગે છે? નહીં, થાક કે મને શ્વાસ તો ચડતો જ નથી. શું વાત છે? પહેલાં આવું થતું હતું આ પાવડર લીધા પહેલાં? હાજી. અચ્છા. તો હવે આવું નથી થતું? નથી. તો આ તમામ પ્રોબ્લેમો સારા થઈ ગયા છે. તમારી ઉંમર કેટલી છે? મારે અત્યારે 67 વર્ષ. 67 વર્ષની ઉંમરે આ વસ્તુ પીધા પછી તમારા શરીરમાં આટલી બધી સ્ફૂર્તિ છે તો આ પરિણામથી તમને સંતોષ છે? સંતોષ છે. 100%? હાજી. સરસ. તો માહિતી આપવા બદલ આભાર.